राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में स्वागत है नवा व्लॉग में। भाई सवार में मोटर बंद करवा गयो तो फाइनली अपनी मांडवी बधी पी गई है। हवे हुकातुं आरही गयुं छे अने कामनी भीड़ में ई मांडवी पथारी फरी गई थी। तो आपणे जे ओली मांडवीनो ढगलानी अटकर करवानुं कीधुं हतुं ने घणा बधा अहीं अटकरूं कर्युं छे। कोई 400 मण कीधी, कोई 450 मण कीधी, कोई 380 मण कीधी, कोई 350 मण कीधी, कोई गाडू गाडू कीधी, कोई 20 मण कीधी, कोई 22 मण कीधी। तो बधे अटकरू दीध्युं है। जोई हवे वेचाय ते दीनी वात ते दी अमारो भरोहो कई नहीं। कां तो टेकाम जाहे तो ते दी वेचा है अने कां तो हूँ वेच्युं तो केदी वेचाय एनुं कई नक्की ना होय। अमारुं ठेकाणुं ना होय केम के आपणे धाणा हजी हमणां ज वेच्या है એટલે નેઠા વગરનું કામકાજ છે। અને અમારા છોકરા જો અહીંયા બધા આમ રમે। હા छोकरा एंजॉय करे है। तीजी टोपकी देखाय है, तीजी टोपकी के नहीं है जो पेंडर मारतो जाऊं। तीजी टोपकी हमारी आई गई है जी। दुबी मास्टर के बोलो राम राम जो हवारे થઈ ગયું हवार થઈ ગયું અને હવે જો મે રેલગાડી બનાવી। રેલગાડી બનાવીને બધા જો એન્જોય કરે છે। જો મારી મમ્મી હે ને અમે બધા ગરબી જોવા જાહું ને વા ત્યાં લઈને જાહો ને આ ચલો ચલો આ તો મારી મમ્મી હે ને ઈ આવશે ગરબી જોવા। હા ठीक है મને આ એક મમ્મા આવે એટલું भाई अमर दुबी मास्टर हांजे આવી ગયા है અને હાંજે થોડું મોડું થઈ ગયું છે। હાંજે આપણે પછી વિડીયો ના લઈ હી ગયા। કેમ છે दुबी मास्टर? હારું હે ને? આ એમ અને દાંત એક પાડી લીધો હે। દાંત ખેંચીને પાડી નાખ્યો। અમે दुबी मास्टर ના દાંત પડવાનું ચાલુ થઈ ગયું હે ભાઈ। 6-7 વર્ષ કેટલા થયા પૂરા? 6 પૂરા થયા ને? હાથમું બેહી ગયું હે। હમણાં જન્મદિવસ ગયો હે અને જલાભાઈ ને છઠ્ઠું બેઠું હે। ઈનો હમણાં જન્મદિવસ વયો ગયો। અમારા બેયના જન્મદિવસ વયા ગયા ને બહુ કહેવાનું યાદ ના આવ્યું। મારો એકતા દાંત અલબલે હલબલે હે ठीक है हजी तारे वार है भाई। हालो जो छोकरा हवार हवार में जाम फतूर करे है। आपणे जो पानी पी गयुं ते आ कोरा भाग में फुवारा उड्या है। तो भाई फाइनली अपनी मांडवी पी गई है अने छोकरा एंजॉय करे है। कानून मारखी काका नी वहाँ वल्ला आगर उभा है। कानान बरके है। हालो तो हवे आपणे घेरे जाई अने आजे बधाने जवानुं है गाम में। जे अहींया ओला अमारे बाजू में नानी में ऑफ थई गया था ने काले दशा हती। काले बायु ने बापू ने हांजे गया था। बा दिवसना बेहवा जता होय पण ई हांजे नता गया अने मारे राजूभाई ने फुवारानुं काम हतुं तो अमारथी नतुं जवानुं हांजे। हवे आजे दिवसना जावुं जो है। आजे अवसर है 11मुं है એટલે આજે હાલો ગામમાં જવાનું है। जय श्री कृष्ण। અમે સાંજે આવી ગયા હે મોટી નાની માં લાડવા ખાવા લાડવા ખાવાનું મોઢે ખાવાનું બધું હતા। તો એ ત્યાં ચક્કર મારવા ગયા હતા તો એ હતા તા કે મોટી નાની માં તમે લાડવા ખવડાવો તો બિચારા સાચી વાત તો તમારે ત્યાં લાડવા ખાવા જાય ને પગબારા। હા ઓલા શનિ રવિ માં આવતું તા તો ભાવેશે ના આવવા દીધા ને બે દી મોઢે થવા ગયા ને તો પાછા રવિવારે ધક્કો તો બે દિન રજા હતી। હા હતી કે એક દિન તો ના। હા ઈ તો બરોબર ઈ તો આમાં બરોબર આમ આવ્યા હા વડા હતા ને ઉમે આમ જ હોય। હા ને અહીંયા આપણે થળમાં બધા પાણીવાય રે નીને ઉમે વડી માને આપણું વધારે હંતી બે થઈ જાય ચક્કર આવી જાય। તમને તાટા તમારી ને આવું ને જે લેતી હતી ના હું હાંજે જઈ આવી હતી ભાટું તો હું હાંજે જઈ આવી પછી હવે પછી અહીંયાથી પાછા આવીને તૈયાર થઈને તો મોડું થાય ને બસ માં છોકરી વાટી જોતી હા અને આમ તો જોઈને ક્યાંય જવાનું નહીં થાય તો પછી તેડીને આવતું રહેવાનું થાય પાછું પાછા હાંજી જાય। અટાણ નથી જવાનું એની તૈયારીઓ કરવાની હોય ને 1 વાગે વાગી ગયા છે 11:30 બધા ગયા છે અહીંયા ગામમાં કર્યા છે એટલે અહીંયા બધા ગામમાં ગયા હે। પછી સુરભીબેનને મળવાની તારીખ છે તે જો કંઈ ખંભાળિયામાંથી લેવા કરવાનું હોય તો લઈ અને પાછા ઘેર અને હાંજે છે એને ગરબી તો હાંજે ગરબી જોવા જાવ। હાલો આ બાજુ હવે એકનું જે જમવાનું બનાવવાનું છે 4 ભીંડા જડ્યા હતા
તે આપણું શાક બની જશે અને એક રોટલો બનાવીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? અમે આવી ગયા. જો આજે અમારે મળવાની તારીખ, એટલે બપોરે પપ્પા તેડી ગયા હતા. પછી થોડા ખંભાળિયામાં ફરી આવ્યા, રખડી આવ્યા અને હવે ટાઈમ છે 5:30 જેવો. અને આપણી કૃતિ આજ સાંજે છે નવરાત્રિનો વેલકમ નવરાત્રિનો પ્રોગ્રામ છે અગસ્ત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, એમાં છે પ્રોગ્રામ. અને એનું એક આપણે યુટ્યુબમાં ચેનલ છે અગસ્ત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ એમ, તો એમાંય બતાવે છે. ગઈકાલ ડે 1 હતો, આજ ડે 2 છે. ડે 1 અપડાઉન વાળાનો હતો અને આજ ડે 2 હોસ્ટેલ વાળાનો છે. અમારી કૃતિ છે અને અમારી પહેલી જ કૃતિ છે. ફટાફટ આપણે તૈયાર થઈ જઈ, અને જો વહેલા જઈએ તો જમવાનું ત્યાં હોય, અને મોડા જઈએ તો ઘરે જમીન જવાનું હોય. તો આ બધાને શું કહેવાય કે અહીંયા જમવું છે, આપણા વિરેનભાઈની ફરમાઈશ છે. તો ફટાફટ હાલો તૈયાર થઈ જઈને આપણે હાથમાં પગમાં જો કંકુ કરી ત્યાં તો તેડવા અને થોડું ઘણું લેવાનું હતું, લઈ લીધું. અને હવે સુરભીબેનને તૈયાર કરી દઈએ. અને કૃતિ છે પહેલી જ, એટલે વહેલા વહેલા પૂરી જઈ તૈયાર થઈ. સુરભી ભૂકાઈને પછી ધોજે એટલે કલર આવી જાય. ધોઈ નાખી કા લોહી નાખી કેમ આપણે લોહી નાખી ધોઈ નહીં ના, વળી ઓલા કપડા સફેદના દાગ ફોન થઈ ગઈ. તો ભાઈ હાલો આપણે લાડવા ખાઈને આવી ગયા છે. આમ તો વહેલા આવતા રહ્યા છે, પણ થોડુંક સુરભીબેનને મળવાનું નહોતું. એને કંઈક ખંભાળિયામાં ખરીદી હતી, એટલે સુરભીબેનને લઈને ખંભાળિયામાં ગયા હતા, એટલે પાછું મોડું થઈ ગયું. અત્યારે 6:15 જેવો ટાઈમ થઈ ગયો. અને અમારી સુરભીબેન કેમાં રહ્યા હો બેન? કૃતિમાં. જોઈ લ્યો ભાઈ. હાર નહીં બધા વાંચી દીધા કે આઈના હે? ઠીક છે. તો ભાઈ હા, કપડા, હાર અને આ બધું માથે ઓલું શું કહેવાય? દામણી. દામણી બેને વારવાની હોય ને? દામણી દામણી ની દામણી 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 આપણે ના આવડે ભાઈ. અને આ કયું કલ્ચર ના કપડા હે? વેસ્ટર્ન. વેસ્ટર્ન ના કહેવાય હવે, તો કેવા કહેવાય? એટલે આમ મેન લુક માં બંગાળીમાં આવી રીતે પહેરે. હા બરાબર. આઉટ ઓફ ગુજરાત ના હેલ્યો ને, ગુજરાત ના નથી. ગુજરાત ના નથી તો આપણે પહેરવેશ ઉપર અમે અંદાજ આવી જાય. તો જો આ ટાઈપનો કંઈક બેન નો લુક છે, અને બેન ને કંઈક કૃતિ કરવાની હે. મારું રામ જાણે. નંદિની વિશ્વની અયગીરી નંદિની વાળું એના ઉપર હે ને. ટૂંકમાં એમાં એવું છે કે માતાજી મહિષાસુર ને મારે છે. ઓકે, એ ટાઈપની કૃતિ છે. હા, હાઉ ડુ યુ? સુરભીબેન નું ઇંગ્લિશ ભૂંસી નાખવાનું છે. હાઉ ડુ યુ વોટ મહિષાસુર વોટ? મહિષાસુર એક રાક્ષસ હતો, અને માતાજી મહિષાસુર નો વધ કરે ને નવરાત્રીના 9 દી માં છેલ્લા દિવસે, દશેરાના દિવસે. વધ મારે ડેથ. ઓહો, કઈ વાંધો નહીં ભાઈ. તો એ ટાઈપનું કંઈક એનું નૃત્ય કરવાનું છે. આવજો, તમને દેખાડ્યું. આખું ઘર જવાનું છે. સુરભીબેન ને ત્યાં જે ટૂંકમાં એ શું ઉજવો હો? નવરાત્રી. વેલકમ નવરાત્રી. હજી નવરાત્રી આવી નથી, પણ વહેલી ઉજવી નાખી, કેમ કે નવરાત્રી પછી ડાયરેક્ટ એક્ઝામ છે. ઓકે, તો બધાને હેપી નવરાત્રી. અને બાકી સુરભીબેન નો પ્રોગ્રામ જો આજે બધા જોવા જાય છે. સુરભીબેન ને મળવાનું હતું બપોરના 1 થી રાતના 11 સુધી. તો ઘરે લઈ આવવા હોય ને ઘરે લઈ જવાનું, ટૂંકમાં નજીક હોય બધા ઘરે જ લઈ જતા હોય. આપણે સુરભીને વારે વખતે લઈ આવી, તો આ વખતે પણ સુરભીને લઈ આવ્યા. અને એને હમણાં છે ટૂર, પ્રવાસ છે, પણ સુરભીને જવું નથી ને કોરી ઉધર આવે છે. આમ તો ઘણો ટાઈમથી આપણે આગળના વિડીયોમાં કહેતા. અને સુરભીબેનને જામનગરની દવા ચાલુ છે, અને એ દવા લગભગ પૂરી થઈ ગઈ છે. જોઈ કદાચ કાલે લેવા જવાનું થવું હોય તો થાય. બાપુ એ બહાર જવાના એટલે હાવ શ્યોર નથી, કેમ કે અમારી માંડવી બગડે છે, એટલે ઢગલો ફેરવવાની ખાસ જરૂર છે. અને કાં તો હલરમાં ધાર દઈ જોઈએ આગળ હવે કાલે શું કરવાનું થાય. અને ચાલો એક જ મિનિટ, અમે જલો આખણી તમને ગીત ગાઈને સંભળાવે. એની પહેલા અમે જરાક તમને વાત કરી દઈએ. તો બાને આંખમાં કણું પડ્યું હતું ને એ કઢવા ગયા હતા, બસ આખણી આવતા રહ્યા હે. અને 6:15 જેવો ટાઈમ થયો, રોટલા બનાવે છે. આમ તો જો કે જમવાનું વાં છે, પણ 6 વાગ્યાથી ચાલુ થઈ જાય છે ને 6:15 અમારે અહીંયા થઈ ગયા. એટલે જોઈ અહીંયા કોઈ ખાવાનું હે નહીં, બધા વાંચ જઈને દાબવાનું કીએ હે. અને લગભગ ત્યાં જઈને વર ખાવા હાથ ખા એમ જ થાય. હા એમ જ થાય. હું તો કહેતી હતી હું અહીંથી જમીન જઈ. હા, તો શાક તો બનાવી લીધું બધાનું, પણ રોટલાનું આરહ કરીને બેઠા હતા. પણ બા બનાવે છે ને બા કહે છે કે જેને ખાવું એ ખાઈ લે. હવે જોઈ કોઈ ખાય કે નહીં નક્કી નથી. તો અમારે જલાભાઈને દઉં અને પાછળનો કેમેરો કરીને જલાભાઈએ બતાવો ને સુરભીબેન નો લુક બતાવો.
દુર્ગા માં કે જય દુર્ગા માં હાલ હવે ગીત ગાઓ. જીપના નાના વિને જરી ફરેલા સાફા રે વિને રૂમાલે રતન વિને તલવારે ત્રણ કોમકારે. પછી આવે સુરભિંદર સુરભી તું ઓલું જરા ગઈ હવે રાગ ના આવડે ઉધરવા હાવ બગડી ગયું. ऐगिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हेशित कंठ कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते. અમારા બે કડી ઉપર હે અને પછી વળી વચ્ચેથી થોડુંક અલગ આવી જાય અને પછી ટૂંકમાં આમ યુદ્ધ ટાઈપનું ખબર ઓલું મોટું સાઉન્ડ વાગે એ વાગે ને પછી મહિષાસુરનું ને માતાજીનું યુદ્ધ થાય. પછી યુદ્ધ થઈ જાય એટલે માતાજીનો વિજય થઈ જાય ને ત્યારે આ માતાજી મહિષાસુરને માર નાખે ને પછી આમ બધા આવીને પછી ડાક ડક ડક ડાકલા વાગે એ ગરબા હે એ રમવાના હે. હા હવે બસ આ બધા તૈયાર થઈ જાય એટલે આપણે જઈ હું મોડે જ તૈયાર થઈ ગઈ. મેં કીધું જો હું પહેલાં તૈયાર થાય પછી આ બધાને તૈયાર કરાવી કે આવ તમે જલ્દી કરો મારી કૃતિ વહી જાય. એટલે આપણે જવાનું છે અને ઓલે ઘરેથી લાલો કાકો અમે તેને લાલો કાકો જ કહીએ. એનું નામ તા સંદીપ છે પણ ખબર નહીં બગાડ નાખ્યું આ જલાન વાયરે. તે એ એરિયા હોય એક કૃતિમાં તો એ લોકો બધા આવીએ ઘરેથી અમે જાઉં અને બેન ને એ લોકો આવવાના છે. તો હાલો હા આપણો ભાણો અહીં આવવાનો હોય. મમ્મી કહેતા હતા કે ભાણો તને કે જોઈને પેલા તને ચોટી જાય કે અહીંયા ખબર તમે બધા ગયા હતા કે તઈ કેમ કરતો હતો કે સુરભી ક્યાં કે આ બાજુ જો આપણે આદર થઈ ગયો હે તો હવે વરસાદ ના આવે એ રીતે આપણે ફટાફટ પહેલાં નીકળી જાય અને અહીંયા પહોંચીને જમવાનો આપણે બધાનો અહીંયા પ્રોગ્રામ છે. તો અમે એને ઓલા ઘરેથી બધાને ફટાફટ વહેલા નીકળી જાય અહીંયા ફટાફટ પહોંચી જાય. જો શક્ય હે તો તમને અહીંયાનું બતાવ્યું. તો બધાને હેપી નવરાત્રી. હાલો ભાઈ તો સુરભીબેનનું આ ટાઈપનું કંઈક નૃત્ય છે અને કાનાભાઈ ને રાધુબેન ને જીયનભાઈ ને એ લોકો 5 વાગે નીકળી ગયા છે. એ કાલ સાંજે આવ્યા હતા ને આજે 5 વાગે અહીંથી નીકળી ગયા છે કેમ કે ઘણું બધું અહીંથી દૂર થાય 60 કિલોમીટર થાય 1.5-2 કલાક જેવો કાનભાઈની ગાડી ધીરી હાલે એટલે એને રસ્તો થાય 1.5 થી 2 કલાક જેવો થઈ કે હુંચતા પહોંચી જાય એટલે એ લોકો થોડીક વાર પહેલાં નીકળી ગયા અને અમારે હજી બસ આ બધા ખૂટાડતા નથી લગભગ નીકળવામાં 7 વાગી જાય. તો હાલો હવે ચાલો તો આપણે બધા હવે રેડી તૈયાર થઈ ગયા હઈ અને હવે બસ આપણે નીકળવું હે ફટાફટ ત્યાં જઈ વેલેરા પૂગી જાય તો પછી ત્યાં જમી લઈ અને પછી બધા બેઠક વ્યવસ્થામાં બેસી જાય અને પછી ધીમે ધીમે આપણી કૃતિ ચાલુ થાય. માતાજીનું આવાહન કરતી આ દીકરીઓ જ્યારે પોતાનું અસ્તિત્વ ખોય તેના ખોડિયામાં માતાજીના પ્રાણ પૂરી દે ત્યારે માં દુર્ગાનું સ્વરૂપ લઈ પોતાનું અસ્તિત્વ ભૂલી સંપૂર્ણ કથામાં મગ્ન થઈ મહિષાસુરના વધની કથા જે પૌરાણિક છે તે આપણે સૌએ છે તે સાંભળેલી છે, વાંચેલી છે, જોયેલી છે કે જેના માટે થઈને જ આપણે આ નવરાત્રિનો કાર્યક્રમ છે તે ઉજવીએ છીએ. તો મહિષાસુરના વધની કથા આપણી સમક્ષ પ્રસ્તુત કરશે ધોરણ 11 વિદ્યાર્થીઓને કે જેમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અંકિતા મેડમે. તો રજૂ થવા જઈ રહી છે આપણી આજની પહેલી ઇવેન્ટ મહિષાસુર મર્દિની